નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. તો આજે છે પગયાત્રાનો આપણે ચોથો દિવસ ને આજે છે મિત્રો આપણે પકવા થયા છીએ અને આજે છે રોમાપીરની બીજ. તો તમને દર્શન કરાવો ને અમે દર્શન કરીએ તો વિડીયોમાં બનાવો. ચલો જો અંધારું તો હજી જ હોય કાં આટલું અંધારું થઈ ગયું. વાગ્યા છે પૂણા 7. જો મિત્રો ખાલી પીંપળી 1 જ કિલોમીટર બાકી થયું. મંદિર દેખાય મિત્રો, ખાલી રોમાપીરનું મંદિર દેખાય તો પીંપળી ધામ. તો મિત્રો આપણે પીંપળી આવી ગયા કરાવ ખાલી. ખાલી મિત્રો આપણે આવી ગયા લાઈન. મિત્રો આપણે દર્શન કરી લીધો, હવે જઈએ છીએ પાછા. દર્શન કરી પાછા જો ખાલી મંદિર પબ્લિક ખાલી જો તો મિત્રો આપણે દર્શન કરી નીકળી ગયા. તો મિત્રો આપણે જઈએ છીએ ધર્મશાળામાં ગરમ પાણી હોય તો નહીએ અને પાછું પગને લઈને પછી જતા રહીએ. આપણે દર્શન કરી અને હવે નીકળ્યા છીએ પીંપળીથી. તો મિત્રો આપણે કેનાલ જતા હતા અને પાણી આવી પગ ને મોદાન બૂટ ને બધું કાઢવું પડ્યું. તો મિત્રો આપણે રહીએ છીએ પેપડીથી કેનાલ હેર્યા છીએ. મોટી કેનાલ છે નબદાવાળી. હવે તો મશીન મોટર છે ગાડી આ રે મોટર છે તો મશીન છે. તો મિત્રો ખાલી તો હોય કારણ ડુંગળીઓની ખેતી છે, બિયારણ માટે કરેલું. હા 10 વીઘા જેવી ડુંગળીઓ નહીં. આમાં છે વરિયાળની ખેતી, આમાં લસણ વરિયાળી, એક બાજુ જુવાર છે, ખાધા જીરું છે બાજુમાં. ભેંસો આવશે જો ભેંસો આવું ખાલી મસ્ત ભેંસો છે બધી બની ટાઈપની. ભૈયા દુધાપુર આ બાજુ જવું હોય તો કઈ બાજુ? કેનાલ મેં કમાય મારે જવું છે ધાંગધ્રા. હાઈવે ચડવું હોય તો અમારે ગામથી જવું પડે. અમારે જવું છે દ્વારકા. બરાબર દ્વારકા? હા તો હાઈવે ચડવું પડે ને તમારે. તો આપણે કાંડ ખરું? કાંડ હા એટલે ગામ છે કાંડ. પોઈન્ટ હા પોઈન્ટ આવે, કાંડ નહીં પોઈન્ટ આવે. બાવરિયા ધાંગધ્રા થી આગળ પેલા બાવરી આવે એટલે ધાંગધ્રા જવું જ પડે તો વચ્ચે જવાય એવું છે. ના ધાંગધ્રા તમે જવું જ પડે. પછી જે રોડ આવે ને બાવરી વાળો, હા એ તો ખબર છે. બાવરી આવે પેલા પોઈન્ટ આવે બાવરી આવે ને ઈ રોડ સીધો જાય જામનગર. એટલે અહીંયા ઈ બાજુ જવું તમારે. એટલે કોઈ સીધો રોડ ખરો સર જવા માટે? બસ સરા જવા માટે તમારે અમારી જે ગામની પુલ આવે ને સફેદ આગળ જાવ ને એટલે સફેદ પુલ આવે કેનાલનું, અહીંયાથી ઉલી સાઈડ વળી જાવ એ માર્ગ સીધો અમારા ગામમાં જાય. દેખાય ગામ આમાં હમ દેખાય ને એ અમારું ગામ. એ ગામથી ચોકડીએ વહી જાવ હાઈવે થી વહી જાવ દુધાપુર. કેટલું થાય દુધાપુર પછી? અહીંથી 5-7 કિલોમીટર. આમાં ગામથી 5 કિલોમીટર થાય.
એટલે 2 કિલોમીટર આપણે આગળ ગણીએ એટલે 7 કિલોમીટર. એટલે અમારે છરા બાજુ જવું એટલે છરા સીધું છે જવાય ખરું? સરા ને હા. મેરડીમાં મંદિર રહ્યું ને હા આ ઈ સરા અહીંયા એને જવાય ને તમારે અહીંથી ના જવાય ને એટલે ધોગંધરા જવું પડશે એમ? ગાંગધરા તમારે સિટીમાં જવું પડશે. બરાબર. ગાંગધરા સિટીમાં જાવ ને તમે ઓહો. પછી ઉડી બાજુ પેલા પોઈન્ટ આવે બાવરિયા ઈ રોડ પકડી પડો ને સીધું સરા બરાબર. સારું. દ્વારકા જાવ ને હા દ્વારકા. જય ઠાકર. જય ઠાકર. તો મિત્રો આપણે સિંગલ બની ઉપર છીએ આપણે હાથે આવી દો ખાલી હાઈવે હા તો હાઈવે તો મિત્રો આપણે હવે દુડાપુર પહોંચ્યા છીએ. જો આ દુડાપુર માલવાન દુડાપુર હવે તો સાધન તો ખાલી જો કાકવાની મકાન બેઠા છે સ્ટેશન છે દુડાપુરનું સ્ટેશન ખાલી મીટર મળી શકે. હા તો મિત્રો હવે હોટલ આવે છે આપણે જમી લઈએ. ભૂખ લાગી છે બરાબર નહીં આખો નાસ્તો કર્યો જાય તો મિત્રો આવ્યા છે આપણે હોટલ ઉપર. જમવું તો છે પણ જમવાનો મેળ આવે છે કે નહીં આવતો. તો મિત્રો આપણે નહીં ધોઈ અને હવે બોર પછી હેડ્યા છીએ. સાંજના 3 વાગ્યાના બોર ઉપર હતા કે 5 વાગ્યા ગાડી આવતું તો ખાલી હાલ ગયો ભાઈ. તો મિત્રો અમે ધોગંધરા જવા માટે પુલ ચડીએ છીએ. ધોગંધરા છે 10 કિલોમીટર તો વાગવામાં વાગ્યા છે 5 તો 10 કિલોમીટર કાપતા અમારે લગભગ 7 વાગી બરાબર. જોઈએ કેટલા નાઈ પ્રવાય છે દવા છે દવાનું લાલભાઈ તો સાગર તો ખાલી. તો મિત્રો આપણે પુલ અમુક પાછો નેસો કરીએ છીએ રેલવેનો. ઓમ ચડ્યા પાછા ઉતર્યા કરીએ હીધો આટલો ઢાળ છે પાછો એ બ્લોક લેવાનું ભૂલી ગયો તો મિત્રો હરિપર આવ્યા છે અમે. તો મિત્રો આપણે ધોગંધરા હળવદવાળી ચોકડી આવ્યા છીએ અને આ બાર છે હળવદ રોડ. આ ગાડીઓ તો હળવદ આપણે જવાનું છે ધોગંધરા. ટેટીઓ વેચીસ ખાલે આપણા રોડ ધોગંધરા રોડ પકડે મિત્રો આપણે. તો મિત્રો આપણે હવે ધોગંધરા નાળું આવી છે નાળા એશન થઈને વાત જવાનું છે. આપણે હવે પકડ્યો છે ધોગંધરા બસ સ્ટેશન વાળો રોડ. તો મિત્રો આપણે ગાંધીનગર બજારમાં છીએ જઈએ છીએ આ બાજુ. ખાલી ટેચુ જો ખાલી ધોગંધરા બજારમાં ઢાલવામાં ચીડચીડી આવું ખાલી
ના આવે છે સંપલ વાળો હા એ તો ના હોય તો મિત્રો અમે ધોંગાદરા પેલમાં 8 કિલોમીટર પહોંચ્યા છીએ અને વાટમાં જમવાનું લાવ્યા છીએ ડીશો લાવ્યા છીએ અને તમને બતાવી એવું લાવ્યા છીએ ચટણી ડીશમાં કાઢો જો મિત્રો પુલાવ દાબેલી સાડી સાસ પાલો તો મિત્રો અમે ખાઈ પી પેટ્રોલ પર નાયરા પેટ્રોલ પંપ આવી ખાધું આમ હેડ્યા છે 2 કિલોમીટર આગળ જઈ ઊંઘવાનું જ તમે તો મિત્રો આપણે આવી ગયા છે બાવડી હા બોર્ડ ખાલી જો બોર્ડ તો મિત્રો અમારી નાઇટ છે બાવડીમાં ચોથી જય દ્વારકાધીશ કેટલે કોઈ ચાલુ ખમા હતા ના એટલે અમે પેટ્રોલ પંપ પર જમવા બેઠા ગયા એટલે મારો અડધો કલાક નીકળી ગયો મારો હે એવું છે તો મિત્રો જો ખાલી શિવાળાનું મંદિર